હેલો, ગુડ ઇવનિંગ, વેલકમ બેક. આઈ હોપ કે મારો અવાજ બંનેને સંભળાતો હશે એન્ડ આઈ હેવ પ્રેઝન્ટેડ માય સ્ક્રીન ઇન ફ્રન્ટ ઓફ યુ. તો એ પણ તમને દેખાતી હશે, સ્ક્રીન શેર કરી છે. ઓકે, દેટ્સ વેરી ગુડ. સો આપણે સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, લાસ્ટ જે લેક્ચર આપણે કર્યો હતો એમાં ઓપરેટર્સ છે એ કમ્પ્લીટ કરી દીધા હતા. એરિથમેટિક, અસાઇનમેન્ટ, લોજિકલ, કન્ડિશનલ, કમ્પેરિઝન ઓર રિલેશનલ એન્ડ દેન સ્ટ્રિંગ ઓપરેટર, એટલે ઓલમોસ્ટ, અને ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ, ઓલમોસ્ટ બધા ઓપરેટર્સ કમ્પ્લીટ થઈ ગયા છે. એન્ડ આઈ ઓલ્સો અપલોડેડ અ વિડીયો રિલેટેડ ટુ ઓલ દેટ ઓપરેટર્સ. એ પણ આપણું કમ્પ્લીટ થઈ ગયું છે, રાઈટ? ઓકે, હવે આપણે જો ટ્રેક પ્રમાણે જઈએ ને તો નેક્સ્ટ કન્ડિશનલ સ્ટ્રક્ચર્સ આવે છે, રાઈટ? તો હું સૌથી પહેલાં તો નોટપેડ ઓપન કરું છું, કેમ કે આપણે નોટપેડ વગર કંઈ કરી શકશું નહીં, આપણું કોડિંગ એમાં જ કરવાનું છે. ઓકે, કન્ડિશનલ સ્ટ્રક્ચર જે છે એમાંનું એક કન્ડિશનલ સ્ટ્રક્ચર આપણે ઓલરેડી કરી લીધું, તો આપણે ફરી પાછું એવું લાગશે તો રિપીટ કરશું. કન્ડિશનલ સ્ટ્રક્ચર માટે સૌથી પહેલાં તો હું પેજ બનાવી લઉં છું, રાઈટ? નોર્મલી ટ્રાય ટુ મેક અન હેબિટ કે બને ત્યાં સુધી પેજને પહેલાં PHP આપી સ્ટાર્ટિંગ ટેગ અને ક્લોઝિંગ ટેગ, અને એને સેવ કરી લેવું કે જેથી કરીને ભૂલાઈ ના જાય, રાઈટ? અને જે જગ્યાએ આપણે સેવ કરવાની છે એ ફરી પાછી કહી દઉં તમને. સી ડ્રાઈવ, વેમ્પનું ફોલ્ડર અહીંયા 64 બતાવે છે, એટલે આઈ શુડ ગો ફોર 64, વેમ્પ 64, www, and then if I have created my folder then I have to save my file inside that folder. Otherwise તમે www માં એમને પણ ફાઇલ મૂકી શકો, બટ બેટર ટુ ક્રિએટ યોર ઓન ફોલ્ડર, રાઈટ? તો ફાઇલ છે એ છૂટી ના રહી, આપણે ગોતવી ના પડે. તો PHP સ્ક્રિપ્ટ નામના ફોલ્ડરમાં હું કરીશ અને અહીંયા કરું છું ઓલ ફાઇલ્સ. ઓકે, અને આપણે આને સેવ કરીએ છીએ. કન્ડિશનલ સ્ટ્રક્ચર છે, સ્ટેટમેન્ટ કહેવાય કે સ્ટ્રક્ચર કયો તમે, રાઈટ? .php, બરાબર. બહુ લાંબુ નામ થઈ જતું હોય તો તમે ટૂંકું નામ કરી શકો છો, અદરવાઇઝ તમને યાદ રહે એવી રીતે. ઓકે, નાઉ સ્ટાર્ટિંગ વિથ કન્ડિશનલ સ્ટેટમેન્ટ ઓર કન્ડિશનલ સ્ટ્રક્ચર, રાઈટ? હવે કન્ડિશનલ સ્ટ્રક્ચર્સ આપણે સીમાં ઘણા બધા આવી ગયા છે. ઇવન તમને ઇફ અને એલ્સને નેસ્ટેડ કેવી રીતે લખવું એ પણ આવે છે, બટ ઇન કેસ ઓફ PHP આપણે નેસ્ટેડ ઇફ એલ્સ બહુ નથી આવતું. તમે કરી શકો સેમ વસ્તુ જે તમે સીમાં કરી છે, પણ આપણે એક ઇફ એલ્સ, ઇફ, સિમ્પલ ઇફ અને ઇફ એલ્સ ઇફ આવું જે આવે છે એનો યુઝ થાય છે. એટલે દેર આર 3 એકચ્યુઅલી ટાઈપ્સ ઓફ કન્ડિશનલ સ્ટ્રક્ચર અહીંયા આપણે કરવાના છે. એમાં એક છે ઇફ, સિમ્પલ ઇફ, જે નોર્મલી ખાલી ઇફ જ આવશે, ધેર ઇઝ નો એલ્સ ઓવર ધેર. પછી આવે છે ઇફ એલ્સવાળું, અને ત્રીજું આવશે ઇફ એલ્સિફ અને જ્યાં સુધી તમારે એલ્સિફ લેવું હોય ત્યાં સુધી લઈ શકો. ધ લાસ્ટ વન ઇઝ એલ્સ, છેલ્લું એલ્સ આવે, રાઈટ? આ એક કન્ડિશનલ સ્ટ્રક્ચર થયું, રાઈટ? તો આપણે સ્ટાર્ટ કરીએ અહીંથી. સિમ્પલ ઇફ ઓર યુ કેન સે ઓનલી ઇફ સ્ટેટમેન્ટ, રાઈટ? તો ઇફની અંદર નોર્મલી આપણે કન્ડિશન મૂકતા હોઈએ છીએ, અને જો એ કન્ડિશન ટ્રુ થાય ધેન એન્ડ ધેન ધ કોડ બિટવીન ધીસ કર્લી બ્રેકેટ મસ્ટ બી એક્ઝિક્યુટેડ. ઓકે, અગેન આપણને અંદર કન્ડિશન માટે કંઈક વેલ્યુ જોશે અથવા તો કંઈક વેરિયેબલ જોશે. તો હિયર આઈ એમ ગોઈંગ ટુ, ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં હું ફોન્ટ આપી દઉં, એટલે હું જે કંઈ પણ આઉટપુટ આપું એ થોડું બિગર ફોન્ટમાં આવે. અધરવાઇઝ 3ના ફોન્ટ આવે છે નોર્મલી, બરાબર, જે આપણને મજા નથી આવતી જોવાની. એટલે હું 7 આપું છું સાઇઝ. તમે ના આપો દેટ્સ ઓકે, રાઈટ? એની કંઈ જરૂર નથી, બટ એકદમ ક્લિયર દેખાય એટલે હું આપું છું. ઓકે, નાઉ આઈ એમ ગોઈંગ ટુ create a variable, say n1 is equal to, ડોલર લખવાનું ભૂલવાનું નથી, ડોલર ઇઝ ઇક્વલ ટુ 10, રાઈટ? ઓર 100, વોટેવર જે લેવું હોય. ઇવન તમે સ્ટ્રિંગ વેલ્યુ લ્યો તો એ કાંઈ પ્રોબ્લેમ નથી, રાઈટ? તમને એવું લાગે કે મને એવરી ટાઈમ
આ ઇન્ટીજર વેલ્યુ છે એ નથી લેવી અને સ્ટ્રિંગ વેલ્યુ લેવી છે, તો અગેન તમે લઈ શકો છો, એવું જરૂરી નથી, રાઈટ. ઓકે, હવે અહીંયા હું લખું છું $n1 say is less than or equal to 100, then and then print echo good evening, right. Okay, this is only if statement, there is no else, બરાબર. ખાલી અને ખાલી જો વાળી કન્ડિશન છે. જો કન્ડિશન સાચી પડે તો આ જે સ્ટેટમેન્ટ અથવા તો તમે કર્લી બ્રેકેટની અંદર જે કંઈ પણ આપો છો એક એક્ઝિક્યુટ થવું જોઈએ. જો કન્ડિશન ખોટી પડે તો તમારું જે કર્સર છે એ બહાર નીકળી જાય, બરાબર. પછી એને કાંઈ પ્રિન્ટ કરવાનું ન રહે. હા, એની નીચે કોઈ સ્ટેટમેન્ટ આપેલું હોય, હેલો ટુ ઓલ, ધારો કે આવું મેં આપેલું છે, તો આ એક્ઝિક્યુટ કરશે, કેમ કે એને આની સાથે કોઈ કનેક્શન નથી કે આ નહીં કરવાનું કે કરવાનું. આ તમારું કન્ડિશનની અંદરની વસ્તુ છે. જો કન્ડિશન સાચી પડે તો આ કરવાનું જ છે, અને એ થઈ જાય એટલે એ ફરી પાછું કર્લી બ્રેકેટની બહાર નીકળી જશે, અને એની નીચે જો લાઈન આપી હશે તો એ કન્ટિન્યુ ફોલો કરવાની છે. પણ જો કન્ડિશન ખોટી પડે તો અંદરનું તો નથી જ કરવાનું, બહારે આવી અને ફોલોઈંગ્સ જે આપેલું હોય એ કરવું પડે, બરાબર. એટલે આપણે બંને વસ્તુ ચેક કરીએ. રાઇટ નાવ કન્ડિશન ઇઝ કે 100 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 100. 100 એટલે બોલી કેમ કે n1ની વેલ્યુ 100 આપેલી છે મેં ઉપર, તો 100 છે એ 100થી લેસ અથવા તો એના જેવડા જ છે. હા, લેસ નથી, બટ ઓર કન્ડિશન સાચી છે એટલે લેસ ધેન ઓર ઇક્વલ ટુમાં ઇક્વલ છે, તો અંદર જશે અને આ પ્રિન્ટ કરશે. ઓકે, પ્રિન્ટ થઈ જાય એટલે તરત જ એ કર્સર બહાર આવી જશે અને નેક્સ્ટ જે કંઈ પણ આપેલું હોય ઇટ હેઝ ટુ બી એક્ઝિક્યુટેડ. એટલે અહીંયા મેં લખેલું છે હેલો ટુ ઓલ, તો એ પણ એને એક્ઝિક્યુટ કરવું પડશે, બરાબર. તો હું અહીંયા એક બ્રેક મૂકી દઉં છું. અહીંયા મૂકો કે ઉપર મૂકો, કાંઈ પણ ચાલે. ઓકે, હવે અગેન સૌથી પહેલાં આપણે શું કરવાનું છે, જો લોકલ હોસ્ટ ખોલવું હોય તો એ વાંધો નથી, તો હું અહીંયા લખી નાખું છું લોકલ હોસ્ટ, રાઈટ. અને આપણું ફોલ્ડર હતું php_scripts, રાઈટ. પણ આપણે લોકલ હોસ્ટ રન નથી કરેલું, સો આપણે વેમ્પ રન કરવું પડશે. લોકલ હોસ્ટ મીન્સ વેમ્પ સર્વર. અહીંયા આવી એન્ટર આપું છું એન્ડ જસ્ટ લુક એટ ધેટ. રેડ કલરનો જે W છે એ હમણાં આપણો ગ્રીન થઈ જશે એન્ડ વી કેન રન અવર ફાઇલ. ઓકે, ચલો, દેટ્સ ઇટ. અહીંયા આવે છે કન્ડિશનલ સ્ટેટમેન્ટ .php. ઓકે, સો ધીસ ઇઝ વોટ અહીંયા લખેલું છે ગુડ ઇવનિંગ એન્ડ હેલો ટુ ઓલ છે. ગુડ ઇવનિંગ આવે છે કારણ કે કન્ડિશન સાચી છે, અને હેલો ટુ ઓલ આવે છે કારણ કે કન્ડિશન સાચી હોય કે ના હોય, કર્લી બ્રેકેટ પછી જે સ્ટેટમેન્ટ આવે છે એ તો એક્ઝિક્યુટ કરવાનું જ છે. ઓકે, ઇફ અવર કન્ડિશન ઇઝ ફોલ્સ, સે ફોર એક્ઝામ્પલ આપણે ખાલી અને ખાલી અહીંથી ઇક્વલ ટુ કાઢી નાખીએ, રાઈટ. નાવ ધ કન્ડિશન ઇઝ લાઈક 100 ઇઝ લેસ ધેન 100, તો આ કન્ડિશન તો ખોટી કહેવાય. 100થી નાના તો નથી જ, રાઈટ. તો કન્ડિશન ખોટી એટલે આને અંદર જવાનો સવાલ જ નથી, રાઈટ. તો શું કરવાનું, તો કર્લી બ્રેકેટની બહાર આવી જાવ. હવે જે આપ્યું હોય એ એક્ઝિક્યુટ કરવું જ પડશે, જે કંઈ પણ આપતા હોય એ નીચે, રાઈટ. તો હવે જે નીચે આવે છે એ છે હેલો ટુ ઓલ. ઓકે, આઈ હેવ સેવ માય ફાઇલ, સેવ કરી લીધી છે. અહીંયા આવીને હું F5 કરું છું છે. જો ઉપરની લાઇનમાં કાંઈ આવતું નથી કારણ કે એક્ઝિક્યુટ નથી થતું એટલે નહીં, મેં હેલોની આગળ બ્રેક મૂકી છે એટલે જો આવી રહી છે. ઓકે, આ બ્રેક કાઢી નાખીએ આપણે, ઇઝન્ટ ઇટ, રાઈટ. એટલે જ્યારે તમે જે કંઈ પણ માર્કઅપ ટેગ મૂકો છો એની 100% ઇફેક્ટ થતી હોય છે. અહીંયા જો ના કરવું હોય આપણે તો અહીંયા પાછળ પણ કરી શકીએ છીએ. જ્યારે આ પ્રિન્ટ થાય ત્યારે બ્રેક પ્રિન્ટ થાય, બાકી બ્રેકની જરૂર નથી તોય ચાલે. એટલે અત્યારે તો જરૂર છે જ નહીં, આપણે કન્ડિશન ખોટી છે એટલે. જો કન્ડિશન આપણી સાચી થઈ જાત, અહીંયા હું લખી નાખું ફરી પાછું ઇક્વલ ટુ, ધેન કન્ડિશન ઇઝ અગેન રાઇટ છે, બરાબર. બેમાંથી કોઈ પણ એક જગ્યાએ બ્રેક મૂકી શકાય છે, અહીંયા પણ મૂકી શકાય અને અહીંયા પણ મૂકી શકાય, ઇઝન્ટ ઇટ. સો ધીસ ઇઝ વોટ અ સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ. સિમ્પલ ઇફ સ્ટેટમેન્ટ, ઓનલી ઇફ એમ પણ કહી શકાય, રાઈટ. ધેર ઇઝ નો એલ્સ, ક્યાંય નથી,
બરાબર. શું થશે, ખોટું પડશે તો શું એ વિચારવાનું જ નથી. જો સાચું પડે તો જ અંદર જશે, અધરવાઇઝ તમારું જે કાંઈ પણ સ્ટેટમેન્ટ નીચે આવે છે અથવા તો જે કાંઈ પણ લોજિક તમે મૂકશો કર્લી બ્રેકેટ પછી એ બધું ફોલો કરવું પડશે. ઓકે, નાવ નેક્સ્ટ વન ઇઝ ઇફ અને એલ્સ, જે આપણે ગઈકાલે કન્ડિશનલ સ્ટેટમેન્ટ વખતે કર્યું હતું. રાઈટ, આ જ વસ્તુને હું થોડુંક એક્સ્ટ્રા લઈ લઉં તો અહીંયા આપણે કરીએ. ઓકે, ધીસ ઇઝ ઓકે. હું હવે અહીંયા લખું છું ઇફ એલ્સ. રાઈટ, તો બે વસ્તુ આવશે. જો કન્ડિશન સાચી પડશે ઇફવાળી તો એને કર્લી બ્રેકેટની અંદર જવાનું છે. ધીસ ઇઝ અવર કન્ડિશન, જ્યાં આપણે મૂકવાની છે કન્ડિશન. તો હું કન્ડિશન મૂકું છું $N1 is less than or equal to 20. then and then અહીંયા લખવાનું છે echo variable I have to put double quotation if I want to print a message, તો મારે ડબલ કોટેશન મૂકવું પડશે. value given value is less than 20, આવું મારે પ્રિન્ટ કરવું છે. રાઈટ, જો N1ની વેલ્યુ 20થી નાની હોય અથવા તો 20 જેવડી હોય, આપણે આને છે ને નાની જ કરી નાખીએ, નહીં તો મારે નીચે મેસેજ પણ એવી રીતે આપવો પડશે. રાઈટ, એન્ડ અહીંયા હું કમેન્ટ આપી દઉં એટલે મને N1ની વેલ્યુ છે ક્યાંયથી લેવા ના જવી પડે, નવી લેવાની છું હું N1ની વેલ્યુ. સો અગેન N1 ઇઝ ઇક્વલ ટુ, જો 20થી લેસ હોય એટલે આઈ હેવ ટુ રાઇટ સે 15, મારે પહેલાં કન્ડિશન સાચી બનાવવી છે એટલે મેં N1ની વેલ્યુ 15 આપી દીધી. રાઈટ, હવે કન્ડિશન સાચી છે, એલ્સ તો મૂકવાનું જ છે. જો કન્ડિશન ખોટી પડે તો, બરાબર, તો કન્ડિશન આવી રીતે ધારો કે બીજી મૂકી દઉં છું કે given value is bigger than 20. આમ તો નોર્મલી 20 ઇક્વલ પણ હોઈ શકે, પણ આપણે અત્યારે બે જ કન્ડિશન મૂકવાની છે બિકોઝ વન ઇઝ ઇફ, અધરવાઇઝ એલ્સમાં જે હોય. તો N1ની વેલ્યુ જો 20થી નાની હશે તો આ ઇક્વેશન આ સ્ટેટમેન્ટ છે પ્રિન્ટ થશે. અધરવાઇઝ જે કાંઈ પણ હોઈએ N1ની વેલ્યુ 20થી નાની નથી તો જે કાંઈ પણ હોય આ પ્રિન્ટ થવું જોઈએ. બરાબર, એકચ્યુઅલી બિગર ઓર ઇક્વલ બે લખી નાખું છું. બની શકે ઇક્વલ હોય તોય અહીંયા આવી શકે અને 20થી મોટા હશે તો પણ આવી શકશે. સો આ સેવ કરું છું એન્ડ અહીંયા આવું છું. ઓકે, ગિવન વેલ્યુ ઇફ નહીં પણ ઇઝ આવશે, હું એસ લખતા ભૂલી ગઈ છું. ગિવન વેલ્યુ ઇઝ લેસ ધેન 20. ઓકે, બરાબર છે, આપણે 15 છે એટલે 20થી તો લેસ જ કહેવાય. રાઈટ, હવે આપણે આ કન્ડિશનને ખોટી કરવા માટે હું ખાલી અહીંયા એક, બરાબર, 20થી મોટું કરી નાખીએ આપણે. તો ઇફ કન્ડિશન ખોટી પડે છે, આપેલી વેલ્યુ જે છે અહીંયા એ 150 છે વિચ ઇઝ નોટ લેસ ધેન 20. સો ઇફ કન્ડિશન ઇઝ નોટ સેટિસ્ફાઈડ, ખોટી છે એટલે એલ્સમાં જશે ને એલ્સમાં જે કંઈ પણ લખેલું છે એ પ્રિન્ટ થશે. તો લેટ અસ ચેક ઇટ આઉટ કે એલ્સ આવે છે. યસ, ગિવન વેલ્યુ ઇઝ બિગર ઓર મે બી ઇક્વલ ધેન 20, એ થોડુંક લખાઈ ગયું છે, ઇક્વલ ટુ લખવું જોઈએ, બરાબર, અને બિગર ધેન લખવું જોઈએ, પણ વાંધો નહીં, અત્યારે સ્ટેટમેન્ટ મેટર નથી કરતું. અહીંયા હું આવી રીતે કરી નાખું, ધારો કે 20 મૂકી દઉં, બરાબર ને, એવું કરી શકું ને. ખાલી ઇફ કન્ડિશનમાં લેસ આપ્યું છે તો એવું જરૂરી નથી છે ને. ગિવન વેલ્યુ ઇઝ બિગર ઓર ઇક્વલ ટુ 20, બરાબર છે. એટલે આપણી પાસે હવે જો આમાં જેવું થાય છે, આપણે એકચ્યુઅલી હજી એક કન્ડિશનની જરૂર છે, બરાબર. આ તો બે જ વસ્તુ આપે છે, કન્ડિશન તો એક જ છે, પણ આપણે ઇધર ઓર કરીએ છીએ કે કાં ભાઈ વેલ્યુ છે 20થી નાની હશે ને કાં મોટી હશે, બટ વી નેવર થિંક અબાઉટ કે વેલ્યુ છે એ 20ને ઇક્વલે હશે. રાઈટ, તો આપણી પાસે જો હજી એક કન્ડિશન મૂકવા માટે કાંઈ હોય તો ઇટ વિલ બી વેરી ગુડ. રાઈટ, તો હજી કન્ડિશન મૂકવી હોય તો આપણે આ જ વસ્તુમાં એક નવું ઇફ એડ કરી શકીએ જેને એલ્સ ઇફ કહેવાય છે. રાઈટ, તો આપણે એ વસ્તુને થોડુંક નવી એક્ઝામ્પલથી કરશું. રાઈટ, અહીંયા હું ફરી પાછું કમેન્ટ આપી દઉં છું. તમે જ્યારે આ પેજ એક્સેસ કરતા હો
ત્યારે જરા જોઈને કરવાનું કે કમેન્ટ છે જરૂર હોય ત્યાં કાઢી નાખવાની, બાકી બધી એઝ ઇટ ઇઝ રાખવાની. ઓકે, હવે આવશે ઇફ else if and as many else if as you can, રાઈટ, અકોર્ડિંગ ટુ યોર કન્ડિશન. તમારી પાસે જેટલી પણ કન્ડિશન હોય ને એટલા તમે else if મૂકી શકો, રાઈટ. અને છેલ્લે બધી કન્ડિશન્સ પૂરી થઈ જાય, તમને એવું લાગે કે નાવ બધી કન્ડિશન્સ પૂરી થઈ ગઈ છે, દેન તમે એવું કહી શકો કે ભાઈ આમાંથી કંઈ પણ ટ્રુ થાય તો તમે એલ્સમાં જે છે એ પ્રિન્ટ કરી શકો છો, રાઈટ. તો એ ટાઈમે તમે આ કન્ડિશન યુઝ કરી શકો, આ સ્ટ્રક્ચર. તો આપણે સ્ટાર્ટ કરીએ. આપણે ઉપર કમેન્ટ આપી દીધી છે એટલે હું ફરી પાછો લઉં છું. N1 ઇઝ ઇક્વલ ટુ 30, રાઈટ. $N2 ઇઝ ઇક્વલ ટુ 40, રાઈટ. બંને વેલ્યુ તમે એક સરખી લ્યો, નાની મોટી લ્યો, વોટ એવર તમે કરી શકશો. અત્યારે તો આપણે ફિક્સ છે એટલે ચેન્જ કર્યા કરીએ છીએ, પછી યુઝર પાસેથી પણ લઈ શકાશે, રાઈટ. અત્યારે જે આપણે કરીએ છીએ ફિક્સ છે. મારે ચેન્જ કરવું હોય તો કોડિંગમાં આવીને ચેન્જ કરવું પડે છે કે ભાઈ આને મોટી બનાવો અને નાની બનાવો, આને મોટી બનાવો અને નાની બનાવો, અને ઇક્વલ બનાવો. તો આ વસ્તુ આપણે ન કરવી હોય જાતે તો યુઝર પાસેથી કરી શકાય. બટ ફોર દેટ વી હેવ ટુ લર્ન હાઉ ટુ યુઝ મેથડ્સ એન્ડ હાઉ ટુ ડિઝાઇન અ ફોર્મ ઇન HTML. એટલે ફોર્મનો યુઝ કરી અને આપણે એ કરશું, રાઈટ. જલ્દીથી જ કરશું આપણે. ઓકે, હવે અહીંયા સ્ટાર્ટ કરું છું. ઇફ પહેલી કન્ડિશન $A is less than $B, રાઈટ. ફર્સ્ટ કન્ડિશન, જો એની વેલ્યુ બી કરતાં મોટી હોય તો હું લખીશ A is bigger than B, રાઈટ. અને અહીંયા જ બ્રેક આપી દઉં છું. મે બી ક્યાંય કોઈ જગ્યાએ બ્રેક ના આપેલું હોય તો કામ લાગશે. ઓકે, હવે બીજી કન્ડિશન કે એની વેલ્યુ બી કરતાં નાની છે તો એની વેલ્યુ બી કરતાં મોટી પણ હોઈ શકે. તો હવે હું લખીશ એલ્સ ઇફ, નો સ્પેસ ઇન બિટવીન એલ્સ એન્ડ ઇફ. આ બંને વચ્ચે સ્પેસ નથી આપવાની. એન્ડ અહીંયા બ્રેકેટ મૂકવાનું છે. અગેન યુ કેન પુટ યોર કન્ડિશન લાઈક $A ઇઝ ગ્રેટર ધેન $B, રાઈટ. સોરી, મેં અહીંયા બિગર લખ્યું છે અને ઉપર સ્મોલની સાઇન કરી છે, તો હું સ્મોલર લખી નાખું છું, રાઈટ. ઓકે, હવે આ બિગર લખેલું છે, એની વેલ્યુ છે બી કરતાં મોટી છે. સો હવે હું એમ કહી શકું કે ઇકો A ઇઝ બિગર ધેન B. અગેન બ્રેક આપી દઉં છું, જો જરૂર પડે તો પ્રિન્ટ થઈ જશે એની સાથે. ઓકે, હવે થર્ડ કન્ડિશન છે. એવું પણ બને કે A અને B બંનેની વેલ્યુ એક સરખી છે, એવું પણ બની શકે, રાઈટ. હવે આપણે એલ્સમાં શું આપીએ નોર્મલી? જો હું અહીંયા થર્ડ કન્ડિશન આપી દઉં એલ્સ ઇફમાં કે ભાઈ $A ઇઝ ઇક્વલ ટુ $B, રાઈટ. અહીંયા આપી દઉં છું અને અહીંયા લખું છું કે A ઇઝ ઇક્વલ ટુ B, રાઈટ. અને બ્રેક પણ આપી દઉં છું. હવે થશે એવું કે વી ડોન્ટ હેવ એલ્સ ટુ એક્ઝિક્યુટ. એલ્સ મૂકશું પણ ખરી આપણે, પણ એલ્સ એક્ઝિક્યુટ જ નહીં થાય. કેમ કે A અને Bની વેલ્યુ આ ત્રણમાંથી ક્યાંક આવી જશે. કાં તો A મોટા હશે, કાં તો B મોટા હશે, અને કાં તો બંને ઇક્વલ હશે. આના સિવાય ચોથી કઈ પોસિબિલિટી થઈ શકે જે એલ્સમાં મૂકીએ આપણે? એટલે નોર્મલી આમાં તમે જો હજી આ એલ્સ મૂકો છો અહીંયા આ જગ્યાએ એલ્સ, તો એ એલ્સ માટે કન્ડિશન એલ્સ ઇફ આપવાની જરૂર નહીં પડે. જો આપણે આપીએ ને તો આપણા એલ્સમાં જે કાંઈ પણ મૂકશું એ ક્યારે એક્ઝિક્યુટ જ નહીં થાય. સે ફોર એક્ઝામ્પલ એમ કહીએ નો મેટર, બરાબર, આ ક્યારેય આવશે જ નહીં. કોઈ કેસ એવો નહીં બને કે આ પ્રિન્ટ થાય જો આપણે ચેક કરીએ, બરાબર. કાં તો ફર્સ્ટ કન્ડિશન ટ્રુ થશે, કાં સેકન્ડ થશે, કાં થર્ડ થશે. નોર્મલી દરેક કન્ડિશન ટ્રુ થાય. ઓકે, ચલો 1 by 1. પછી એલ્સમાં પણ જવું જોઈએ તો જ એલ્સ કામનું કહેવાય, બરાબર. કોઈ વાર એવું તો બને ને કે બધી કન્ડિશન ફેલ થઈ છે તો આ કન્ડિશનમાં જાય છે, એટલે આપણું એલ્સ કામ આવે એવી રીતે કરવાનું છે. એટલે આ મેં જે અત્યારે એલ્સ ઇફ લખેલું છે પણ આને આપણે પછી એલ્સમાં જવા દેશું, ખાલી એલ્સમાં, બરાબર, કે બંને એક સરખા છે એવી રીતે. એટલે આપણે આનો યુઝ એ કરી લીધો અને એલ્સનો યુઝ પણ આવી ગયો. ઇટ મીન્સ કે આ એલ્સ ઇફ છે એ તમે ધારો એટલી જગ્યાએ મૂકી શકો. ઇફ યુ હેવ મોર ધેન વન કન્ડિશન,
એક કરતાં વધારે કન્ડિશન્સ હોય ને જ્યારે આપણી પાસે ત્યારે મૂકી શકાય. પછી બધી કન્ડિશન પૂરી થઈ જતી હોય અને આપણી પાસે એવું હોય કે ભાઈ આમાંથી કંઈ જ કામ નથી આવતું, તો બાય ડિફોલ્ટ આ કામ આવે છે, તો એ ટાઈમે તમે એલ્સનો યુઝ કરી શકવા જોઈએ. બરાબર, એવું ન થાય કે એલ્સ છે ખાલી એમ જ શો ઓફ માટે રાખેલું હોય છે. કદાચ કોઈ કન્ડિશન ખોટી પડે છે, આપણે જાણી જોઈને કરવું જોઈએ ચેક, તો એ એલ્સમાં જાય છે કે નહીં, રાઈટ. અત્યારે હું એમને રાખું છું ચેક કરવા માટે કે આ નો મેટર પ્રિન્ટ થશે કે નહીં. ઓકે, હવે આપણી પાસે અહીંયા વેલ્યુ છે 30 અને 40, રાઈટ. સો ફર્સ્ટ કન્ડિશન ઇઝ 30 લેસ ધેન 40. ઓકે, યસ ઇટ ઇઝ ટ્રુ, એટલે પેલું પ્રિન્ટ થશે એ ઇઝ સ્મોલર ધેન બી. અરે વેરી ગુડ. અનડિફાઇન્ડ વેરિયેબલ, ઓકે, આઈ એમ સો સોરી. એ અને બી એકચ્યુઅલી મારા ફેવરેટ વેરિયેબલ છે અને મેં અહીંયા N1 ને N2 લખી નાખ્યા છે અને અહીંયા લખ્યું છે એ અને બી, રાઈટ. ટોટલી ઇલોજિકલ, કાંઈ વાંધો નહીં, સેવ કરી નાખ્યું, દેટ્સ ઇટ. ઓકે, રાઈટ. એ ઇઝ સ્મોલર ધેન બી, દેટ વી ઓલ નો. ઓકે, હવે આપણે આ કન્ડિશન ટ્રુ થાય ને એવું ટ્રાય કરવાની છે 1 by 1. તો આપણે આને આપણે 50 કરી નાખીએ, રાઈટ. એક નંબર વધારે દેશો તોય ચાલશે ને નીચેનો ઘટાડી દેશો તોય ચાલશે. તો હવે કઈ કન્ડિશનમાં આવવાનું છે, પહેલાં અહીંયા આવે છે 50 ઇઝ લેસ ધેન 40. નો, અહીંયા આવો, અહીંયા શું લખ્યું છે એલ્સ ઇફ. ઇટ મીન્સ કન્ડિશન આપેલી છે એન્ડ યુ હેવ ટુ ચેક દેટ કન્ડિશન. 50 ઇઝ ગ્રેટર ધેન 40, ઇટ મીન્સ કન્ડિશન ઇઝ ટ્રુ. ઓકે, તો અંદર આવો, એ ઇઝ બિગર ધેન બી, તો એ પ્રિન્ટ થવો જશે, રાઈટ. એ ઇઝ બિગર ધેન બી. ઓકે, હવે કન્ડિશન આવી શકે ભાઈ, એ નાનાય આવી ગયા, એ મોટાય આવી ગયા. હવે આપણે એ ને બી ને બેને સરખા કરી નાખીએ, બરાબર. એટલે એ શું કરશે, પહેલાં અહીંયા ચેક કરશે 50 ઇઝ લેસ ધેન 50. નહીં, તો અંદર નહીં જાય, અહીંયા આવશે. ફરી પાછું ચેક કરશે 50 ઇઝ ગ્રેટર ધેન 50. નહીં, તો ફરી પાછું અહીંયા નહીં આવે, અંદર સીધું અહીંયા આવશે. અહીંયા ચેક કર્યું 50 ઇઝ ઇક્વલ ટુ 50. યસ, તો બંને એક સરખા છે એવું આપણે પ્રિન્ટ કર્યું છે. એટલે આ જે લાસ્ટ એલ્સ ઇફ છે એની અંદર કન્ડિશન સાચી પડે છે. તો એ આવે છે એ ઇઝ ઇક્વલ ટુ 50, સોરી, એ ઇઝ ઇક્વલ ટુ બી. નાવ હવે કોઈ એવી વેલ્યુ છે કે જે આપણને એલ્સમાં પહોંચાડી શકે, બરાબર. કાં તો આપણા એ મોટા હોય બી કરતાં, કાં એ નાના હોય બી કરતાં, કાં બંને એક સરખા હોય. તો તમે એવી કોઈ પણ વેલ્યુ વિચારી જુઓ કે જેમાં આપણે એલ્સમાં પહોંચી શકાય. આમાંથી કાંઈ પણ સાચું ન પડવું જોઈએ 3 કન્ડિશનમાંથી. તો દેટ્સ નોટ પોસિબલ, એવું નહીં થઈ શકે, બરાબર. જો એક કામ કરીએ આપણે, હું અહીંયા લખું છું 50.40, રાઈટ. એ ઇઝ સ્મોલર ધેન બી, બરાબર ને. જુઓ જોઈએ, બીની વેલ્યુ 0.40 વધારે છે, એની વેલ્યુ એટલી ઓછી છે, તો આવી ગયું એ ઇઝ સ્મોલર ધેન બી, બરાબર. ફરી પાછું ઉપર જઈને તમે કાંઈ ચેન્જ કરો તો કાં એ મોટા હશે, કાં તો બી મોટા હશે, કાં તો બંને ઇક્વલ હશે, બરાબર. તો ક્યારેય એવું થઈ શકશે કે આના સિવાયની કોઈ વસ્તુ આવતી હોય આપણા કેસમાં? ઇઝ ઇટ પોસિબલ? થઈ શકે એવું? કદાચ તમને કાંઈ આઈડિયા હોય તો. 50 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 40. ઓકે, કન્ડિશન આપણે એવી આપીએ 50 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 40. નો, એકચ્યુઅલી મારે કન્ડિશન નથી મૂકવાની, મારે અહીંયા વેલ્યુ એવી મૂકવી પડશે કે જે આ કોઈ પણ એક પણ 3માંથી એક પણ કન્ડિશનમાં સાચી ન થવી જોઈએ. એટલે આઈ એમ ફાઇન્ડિંગ વેલ્યુ ઓવર હિયર. હું એવું શું મૂકું કે પહેલામાં પણ ખોટું પડે, બીજામાં પણ પડે અને ત્રીજામાં પણ પડે, રાઈટ. આપણે કન્ડિશન તો આપેલી જ છે, પણ કન્ડિશન ખોટી પડવી જોઈએ જેથી કરીને અહીંયા એલ્સમાં જતું રહીએ. તો આપણે એવી કઈ વસ્તુ આપી શકીએ અહીંયા એ અથવા બીમાં? તમે વિચારી લ્યો, જો કાંઈ થઈ શકે એવું છે? ઇઝ ઇટ પોસિબલ? એવું કંઈ થઈ શકે? ઓકે, એટલે અત્યારે આપણો મારો કહેવાનો મતલબ એ છે કે આપણે એલ્સ કન્ડિશન સાચી પાડવી હોય ને તો પછી આ આખી વસ્તુ છે ને એ લખાય નહીં, આને આપણે એલ્સમાં આપી દેવાય. કેમ કે અત્યારે એવી ત્રીજી કોઈ કન્ડિશન નથી, ત્રીજી કોઈ એવી વસ્તુ નથી
કે જે આપણને એલ્સ સુધી પહોંચાડી શકે. એટલે આપણે એને કન્ડિશનમાંથી કાઢી નાખી અને અહીંયા લખી નાખીએ છીએ કે ભાઈ આ 40 છે અને આ પણ 40 છે, રાઈટ. એટલે આનો યુઝ પણ થઈ ગયો એલ્સ ઇફનો, અને એલ્સનો યુઝ પણ આવશે. હવે બંને એક જ સરખા છે એટલે એ આપણને કહેશે કે A ઇઝ ઇક્વલ ટુ બી. A ઇઝ ઇક્વલ ટુ બી એટલે આપણે એને એલ્સમાં લઈ લીધું છે, એલ્સ ઇફમાંથી કાઢીને, રાઈટ. એટલે અત્યારે કામ કરે છે. તો નોર્મલી કન્ડિશન જેટલી હોય એટલી બધી એલ્સિફ 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 કરીને મૂકી દેવી એવું જરૂરી નથી. કોઈ વસ્તુ એવી હોય કે જેને તમે ફાઇનલ ડિફોલ્ટ વેલ્યુ તરીકે રાખવા માંગો છો કે ભાઈ આમાંથી કંઈ જ સાચું ના પડે તો આ સાચું પડી શકશે, રાઈટ. તો એ પણ તમે પુટ કરી શકો. સો ધીસ ઇઝ ધ યુઝ ઓફ એલ્સ ઇફ સ્ટેટમેન્ટ. આ એલ્સ ઇફ તમે ધારો એટલા મૂકી શકો છો, પણ એ યાદ રાખવાનું કે પછી એલ્સમાં પણ આઉટપુટ જાય અથવા તો હોય એવું હોવું જોઈએ, રાઈટ. એટલે ઇફ અને એલ્સ ઇફનો આ યુઝ છે. તમે અહીંયા વચ્ચે જેટલા પણ એલ્સ ઇફ મૂકશો એની બાજુમાં તમારે કન્ડિશન આપવાની છે. જો કન્ડિશન સાચી પડશે તો એ અંદરના બ્રેકેટ સુધી જશે, જો નહીં પડે તો એ નેક્સ્ટ એલ્સ ઇફમાં જશે, બરાબર. સિમિલરલી જ્યાં સુધી બધી કન્ડિશન ચેક ના થઈ જાય ત્યાં સુધી કન્ટિન્યુ કરશે, એન્ડ જો એમાંથી કોઈ પણ કન્ડિશન સાચી ના પડી તો એ એલ્સમાં જશે. ઓકે, હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે સ્વિચ કેસનો જ્યારે યુઝ કરીએ છીએ ને, સ્વિચ કેસ તમે લોકો ભણી ગયા છો, બરાબર. તો સ્વિચ કેસમાં આપણે હમણાં કરીએ જ છીએ. એમાં એક એક્ઝામ્પલ નોર્મલી તમે કરતા હશો એ એક્ઝામ્પલ છે વીકના ડેનું. કે ભાઈ ધારો કે એક વેરિયેબલ લીધું મેં સ્ટ્રિંગ નામનો, અને જે સ્ટ્રિંગ વેરિયેબલ છે એની અંદર હું એક એક વસ્તુ મૂકું છું અને ચેક કરાવું છું કે જો એની વેલ્યુ છે એ MON હોય ને તો અંદર જે ફર્સ્ટ કેસ છે ને મંડેવાળો એ એની સાથે મેચ કરે અને પ્રિન્ટ કરે ઇટ્સ મંડે. પછી ટ્યુઝડે હોય તો ટ્યુઝડે મેચ કરે તો એ કહેશે ટ્યુઝડે, બરાબર. પછી કોઈ પણ વેલ્યુ આના સિવાયની આવે ને તો આપણે એને ડિફોલ્ટમાં જવા દઈએ છીએ. તો ડિફોલ્ટમાં એમ લખે કે સન્ડે, બરાબર. કાંઈ નથી મેચ થતું તો સન્ડે આવે છે. એટલે સેમ એવી રીતે અહીંયા પણ તમે એલ્સનો યુઝ કરી શકો કે ભાઈ કોઈ પણ કન્ડિશન્સ આવતી નથી તો તમે એને એલ્સમાં જવા દેશો કે આ એકેય વસ્તુ મેચ નહીં થાય કોઈ કન્ડિશન, તો એલ્સ છે એ પ્રિન્ટ થવું જોઈએ, બરાબર. એટલે આપણા આ એલ્સિફ 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 કમ્પ્લીટ થઈ ગયા છે. અહીંયા આપણે બંધ કરી દઈએ છીએ આને. અને હવે આપણે જે લેવાનું છે એ સ્વિચ સ્ટેટમેન્ટ લેવાનું છે, વિચ ઇઝ અગેઇન કન્ડિશનલ સ્ટ્રક્ચર, કેમ કે એમાં આપણે કન્ડિશન આપીએ છીએ. સ્વિચ સ્ટેટમેન્ટ, સોરી, ઓકે. હવે સ્વિચ કેસ અથવા સ્વિચ સ્ટેટમેન્ટ જે કયો એ તમે સ્વિચ કેસ કયો છો તમે, તો હું અહીંયા સ્વિચ કેસ લખું છું, ઓકે. હવે સ્વિચ કેસ છે એનો યુઝ પણ આ જ રીતે થાય છે, પણ જ્યારે તમારી પાસે બહુ વધારે પડતી કન્ડિશન હોય ત્યારે બેટર ટુ રાઇટ ઇન અ સ્વિચ કેસ નોટ લાઇક ધીસ. આ વસ્તુ પ્રમાણે આપણે કરીએ ને તો આ ફોર્મેટને તમે બહુ વધારે પડતા કન્ડિશન્સમાં મૂકી ના શકો, અથવા તો મૂકો ને તો એ ફિઝિબલ ના કહેવાય, બરાબર. આમાં ધારો કે હું એલ્સિફ 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 કેટલા બધા મૂકું, બધાને કરલી બ્રેકેટ કરું ને કન્ડિશન આપું, કરલી બ્રેકેટ કરું ને કન્ડિશન આપું, વચ્ચે સ્ટેટમેન્ટ આપું. તો આની બદલે કન્વિનિયન્ટ વે એ છે કે તમે સ્વિચ કેસ યુઝ કરો. સ્વિચ કેસનું કામ એ જ છે જે આપણે હમણાં ઉપરના એક્ઝામ્પલમાં એકથી વધારે કન્ડિશન્સ હોય ત્યારે યુઝ કર્યું. તો અહીંયા હું લખું છું સ્વિચ, અંદર આપવાનું છે આપણે એક આપણો એક્સપ્રેશન અથવા તો તમારું જે વેરિયેબલની વસ્તુ હોય આપણે ચેક કરવાની હોય એ, અને એને આપણે અંદર આપેલા કેસ સાથે મેચ કરશું, બરાબર. તો હું અહીંયા એ જ એક્ઝામ્પલ લઉં છું. સે $weekday, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ, મેં અહીંયા વેલ્યુ આપી MON, બરાબર. હવે આપણે સ્ટ્રિંગ વેલ્યુ લઈએ છીએ. તમે મેથ શું તમે નંબર્સ પણ લઈ શકો એવું જરૂરી નથી. આ જે વેલ્યુ આપશું આપણે આને આપણે મેચ કરવાની છે કોની સાથે, અંદર જે કેસીસ આપેલા હશે એ કેસીસ સાથે, રાઈટ. તો અહીંયા સૌથી પહેલાં તો હું લખું છું જે વસ્તુને આપણે કમ્પેર કરવાની છે કેસ સાથે અથવા તો મેચ કરવાની છે એ આપણો વેરિયેબલ, એટલે કે વીક ડે. આની અંદર એ વસ્તુ આવે જેને આપણે મેચ કરવાની હોય,
બરાબર, કેસની વેલ્યુ સાથે. તો આની પાસે અત્યારે વેલ્યુ છે MON, રાઈટ. હવે હું અહીંયા આવું છું, અહીંયા આપણે આવી રીતે લખીએ છીએ કે આ કેસ કમ્પ્લીટ થઈ જાય એટલે સ્વિચ કમ્પ્લીટ થઈ જાય એની અંદર શું આપવાનું, તો લખવાનું કેસ સ્પેસ. હવે કયો કેસ છે એ આપણે મેન્યુઅલી લખવો પડે. જો તમારે નંબર્સથી કમ્પેર કરવાનું હોય તો અહીંયા 1 2 3 4 5 6 લખી શકો. સ્ટ્રિંગથી કમ્પેર કરવાનું હોય તો સ્ટ્રિંગ લખી શકો. તો આપણે હવે સ્ટ્રિંગથી કમ્પેર કરવાનું છે, કેમ કે ઉપર આપેલી વેલ્યુ જે મેં આપી છે એ છે સ્ટ્રિંગ વેલ્યુ, બરાબર. તો હું કેસ પણ સ્ટ્રિંગ જ આપું છું. સ્પેસ કરી ડબલ કોટેશન અને હું લખું છું MON, પછી આપવાનું છે કોલન, રાઈટ. હવે જો આ જે વસ્તુ સ્વિચમાં આપેલી છે એમાં લખેલું છે વીક ડે, બરાબર. વીક ડે પોતાની વેલ્યુને લઈને અંદર આવશે. સ્વિચ કેસ સ્ટાર્ટ થશે ને એટલે સૌથી પહેલાં એ પહેલો કેસ જોશે. એમાં લખેલું છે કેસ MON. એની વેલ્યુ જે કેસ સાથે મેચ થાય ને એ કેસની અંદર જે કાંઈ પણ એક્ઝિક્યુટ કરેલું હોય, જે કાંઈ પણ લખેલું હોય એ એક્ઝિક્યુટ થાય. તો આપણે અહીંયા એન્ટર આપું છું અને આમ તો સામે લખી નાખો તોય ચાલે. ઇકો ટુડે ઇઝ મંડે, રાઈટ, આવું લખ્યું મેં અને સેમિકોલન. પછી આપણે આપીએ છીએ બ્રેક. બ્રેક એટલે આપીએ છીએ કે પછી જે કેસ આપણો મેચ થાય એના પછી એ બહાર નીકળી શકે, અથવા તો હું એવું કહી શકું કે ધારો કે પહેલો કેસ છે એ મેચ નથી થતો તો ત્યાં બ્રેક લાગી ગયો એટલે એ નેક્સ્ટ કેસમાં જઈ શકે, બરાબર. તમે બ્રેક અને કન્ટિન્યુ છે એના વિશે આપણે આગળ શીખીએ છીએ. એટલે અત્યારે હું સેકન્ડ કેસ લઉં છું. TUE લખ્યું મેં કેસનું નામ, કોલન, અને સેમ વસ્તુ જે અહીંયા કરી છે એ હું ફરી પાછી કોપી કરીને પેસ્ટ કરી દઉં છું, રાઈટ. અને અહીંયા આપણે આને નામ આપી દઈએ છીએ ટુડે ઇઝ ટ્યુઝડે. આમ તો બહુ મોટું થઈ જાય છે આ, બટ ધેટ્સ ઓકે, ટ્યુઝડે, રાઈટ. ઓકે, જો આ કેસ મેચ ન થાય તો આપણી પાસે બીજી વસ્તુ પણ છે. એટલે હવે આપણે આ જ કોપી કરીએ છીએ અને અહીંયા પેસ્ટ, બરાબર. આ વેન્સડે માટે કર્યું, હવે થર્સડે માટે, પછી ફ્રાઈડે માટે, પછી સેટરડે માટે અને પછી સન્ડે માટે, બરાબર. બધા માટે હું આપી દઉં છું. અહીંયા આવીએ છીએ, અહીંયા લખું હું ઇટ્સ WED ધેન THU. આ તમે જાતે ડિસાઈડ કરી શકો છો શું આપવું છે. એવું જરૂરી નથી કે 3 કેરેક્ટર જ આપવા. આ તો અત્યારે ફિક્સ રાખેલું છે કે આપણે ઉપર સાથે સાથે ચેન્જ કરતું જવું પડશે જે કન્ડિશન જોતી હોય ને એના પ્રમાણે. એન્ડ સન્ડે. ઓકે, હવે ટુડે ઇઝ સન્ડે. આમ તો નોર્મલી સન્ડે છે આપણે ડિફોલ્ટમાં રાખવું જોઈએ. આપણે પહેલાંમાં કર્યું ને એના જેવું છે, પણ વાંધો નહીં, બીજી કાંઈ વેલ્યુ આપીએ તો એ એની મેળે લઈ લે. એટલે પછી આવે છે સેટરડે, રાઈટ. પછી આવે છે ફ્રાઈડે, ઉપર આવે છે થર્સડે એન્ડ વેન્સડે. એટલે આપણું કમ્પ્લીટ. ઓકે, હવે આ 7 જે વેલ્યુઝ આપી છે આપણે, આમાંથી કોઈ પણ કેસ મેચ થશે એટલે અકોર્ડિંગ ટુ દેટ એ તરત જ એના કેસમાં જઈને અંદર જે કાંઈ પણ વસ્તુ લખી હશે એ એક્ઝિક્યુટ કરશે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા લખેલું છે વીક ડે, એની વેલ્યુ આપણે ચેક કરી લઈએ પહેલાં. વીક ડેની વેલ્યુ આપેલી છે અહીંયા સામે MON, બરાબર. ઓકે, હવે સ્વિચની અંદર લખેલું છે કે તમારે આ જે વેરિયેબલ છે એણે પોતાની વેલ્યુને કેસ સાથે મેચ કરતું જવાનું છે. જે કેસ સાથે મેચ થાય એની વસ્તુ એક્ઝિક્યુટ થશે. તો વીકડે પાસે MON છે એટલે સૌથી પહેલું કેસ આવ્યું MON. ઇટ મીન્સ કેસ મેચ થઈ ગયો પહેલી જ વખતમાં. ઓકે, શું આપ્યું છે? ટુડે ઇઝ મંડે. એનો મતલબ એવો થાય છે કે આ પ્રિન્ટ થઈ ગયું. બ્રેક એટલે કે આ કેસ એક્ઝિક્યુટ થઈ ગયો છે, હવે સીધું બારે આવી જવાનું છે. એણે એક કેસ જોવાનો નથી હવે, અને આપણે અહીંયા એક ડિફોલ્ટ કેસ લખવાનો ભૂલી ગયા છીએ. તો અહીંયા લખું છું ડિફોલ્ટ. ડિફોલ્ટનો મતલબ થાય છે કે જ્યારે આ 7માંથી એક પણ વસ્તુ સાચી ના પડે તો એ ડિફોલ્ટમાં જઈને પ્રિન્ટ કરી દઈએ. તો હું લખી નાખું છું હેવ અ નાઇસ ડે, રાઈટ. અને પછી બ્રેક આપો કે ના આપો, નોર્મલી એક્ઝિટ આપવાનું હોય. હું બંધ કરી દઉં છું આને, રાઈટ. બ્રેક કે એક્ઝિટ પણ આપી શકાય છે ને બ્રેક પણ આપી શકાય છે.
લેટ મી ટ્રાય એક્ઝિટ. ઓકે, તો પેલી કન્ડિશન સાચી છે આપણી, એટલે હું F5 કરું છું. સો ટુડે ઇઝ મંડે, એટલે ફર્સ્ટ કેસ સાથે મેચ કરે છે. હવે આપણે છે ને બધા કેસ કરવા માટે અલગ અલગ આપણે અહીંયા વેલ્યુ મૂકતા જઈશું, પણ હું બધું નહીં કરું, કેમ કે તમને ખબર છે જેમ મંડે મેચ થયું એમ WED આપેલું હશે, સેવ કરીએ, અહીંયા આવું તો ઇટ્સ વેનસડે આવે છે. ઓકે, વન મોર થિંગ, ધારો કે કેપિટલ લખી નાખ્યું મેં, ઓકે, સેવ કરું છું. ઇઝન્ટ ઇટ? WED કેપિટલમાં છે એટલે સૌથી પહેલેથી સ્ટાર્ટ થશે. આની સાથે તો મેચ આવતું જ નથી, આની સાથે નથી આવતું, આની સાથે નથી આવતું, બિકોઝ કેસ સેન્સિટિવિટી. કેમ કે અહીંયા આપણી પાસે જે વેલ્યુ છે એટલે કે આ વીકડે પાસે એ WED કેપિટલમાં છે એન્ડ યોર કેસ ઇઝ ઇન સ્મોલર વેલ્યુ, સોરી કેપિટલાઇઝ વેલ્યુ. ઓકે, એનું પણ આપણી પાસે એક સોલ્યુશન છે. સોરી, ઇઝન્ટ ઇટ? છે કેસમાં કન્ડિશન જ મૂકવાની છે. એકચ્યુઅલી આપણે જેને કન્ડિશન કહીએ છીએ અહીંયા એ લોકો એક્ઝેક્ટલી વેલ્યુ લે છે. તો તમારી પાસે જેટલી પણ પોસિબલ વેલ્યુ હોય ને એ તમે અહીંયા ઓર કરીને મૂકી શકો. ધીસ ઇઝ અ કાઇન્ડ ઓફ કન્ડિશન ઓનલી. બરાબર, આ કન્ડિશન જ છે. જો આ ન આવે તો આ ચેક કરવાનું. બરાબર, પણ એકચ્યુઅલી આપણો ગોલ સાચો હતો. જો એને આવું ના મળે તો એને ડિફોલ્ટમાં જ જવું પડે. એટલે ડિફોલ્ટમાં જે કાંઈ પણ હતું એ હતું હેવ અ નાઇસ ડે. બરાબર છે, એટલે આપણે લખતા નથી પણ તમે ઓર મૂકી શકો, એવું જરૂરી નથી. સેમ એવી રીતે ધારો કે અહીંયા હું સન્ડે મૂકું છું, SUN મૂકું છું, તો એ સન્ડે આવવાનું જ છે, પણ SUNDAY મૂકું છું, સેવ. બરાબર, સેમ પ્રોબ્લેમ, કેમ કે સન્ડે નામની વેલ્યુ જે અહીંયા દેખાડે છે, જે વેરિયેબલની અંદર સન્ડે આખું લખેલું છે, એવો કોઈ કેસ નથી અહીંયા. બરાબર, જે કેસનું નામ સન્ડે હોય. ઓકે, આપણે કરી નાખીએ તો આવી જશે. બરાબર, પણ એકચ્યુઅલી કેસને બદલાવાના હોય નહીં, વેલ્યુ બદલવાની હોય. ઇઝન્ટ ઇટ? એટલે જ્યારે તમારે કેસને મેચ કરાવવાનો થશે ટેમ્પરરી, અત્યારે જે કરીએ છીએ ને આ બધું ટેમ્પરરી સોલ્યુશન છે. બરાબર, કામ તો કરે જ છે, પણ એકચ્યુઅલી આ ઘડીએ મારે અહીંયા આવીને ચેન્જ ના કરવાનું હોય. મારે તો યુઝર પાસેથી એક વખત કહી દેવાનું કે ભાઈ હવે તમારે જેટલી વખત દેવી હોય એટલી વખત વેલ્યુ આપો, કે જેથી કરીને આપણે એક કેસ ચેક કરી શકીએ. બરાબર, અને એ ત્યારે જ પોસિબલ છે જ્યારે આપણે એક ફોર્મ બનાવશું, ત્યારે જ થશે. જેમ તમે મે બી કદાચ જાવાસ્ક્રિપ્ટમાં કરતા હશો કે એક વખત જાવાસ્ક્રિપ્ટ લોડ થાય એટલે તરત જ પ્રોમ્પ્ટ બોક્સ આવે અને તમને પૂછે એન્ટર યોર વેલ્યુ, એન્ટર યોર નેમ. તો સેમ વસ્તુ આપણે અહીંયા પણ કરશું, બટ વિથ ધ યુઝ ઓફ HTML ફોર્મ. રાઈટ, એટલે અત્યારે આપણે જે કંઈ પણ લખીએ છીએ એ SUN કેપિટલ આપી દઉં એટલે હવે અહીંયા સન્ડે પ્રિન્ટ થશે. ઓકે, થયેલું જ છે કેમ કે આપણે નીચે વેલ્યુ કેસને બધું ચેન્જ કરી નાખ્યું હતું. બરાબર, આઈ હોપ કે આપણે જે કર્યું એ તમને સમજાણું હશે. બરાબર, સ્વિચ કેસમાં અને ઇફ એલ્સિફમાં પણ. ઓકે, વેરી ગુડ. ઓકે, તો આપણે હવે આ વસ્તુ સ્વિચ કેસ પૂરી થાય છે. બધા કન્ડિશનલ સ્ટેટમેન્ટ હતા ને જે કન્ડિશનથી ચાલે એવા, આમ તો હજી બાકી છે પણ એને આપણે કન્ડિશનલ સ્ટેટમેન્ટ નથી કહેતા. તો આ સ્વિચ કેસ પણ પૂરો થાય છે અને અહીંયા કન્ડિશનલ સ્ટેટમેન્ટ પણ પૂરા થાય છે. હવે એ કન્ડિશનલ સ્ટેટમેન્ટ પછી આપણે જે નવું કરવાનું છે અને હું બંધ કરી દઉં છું અને આપણે આવીએ છીએ નવા નોટપેડમાં. એમાં પણ કરી શકાય એવું હતું, બટ થોડુંક લિટલ બીટ કન્ફ્યુઝિંગ થઈ જાય એક જ પ્રોગ્રામમાં, એક જ પેજમાં, એટલે મેં અલગ લીધું. તમે એક આખા પેજમાં તમે આખું PHP કરી શકો, કમેન્ટ આપીને. બરાબર, એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ બેટર કે એને સેપરેટ રાખો. રાઈટ? ક્વેશ્ચન માર્ક. ઓકે, હવે લેટ મી ચેક. હા, બરાબર છે. ઓકે, ફોન્ટ આપી દઉં હું, સાઇઝ =7. ઓકે, સ્ટાઇલ કે કલર કે જે આપવું હોય આપી શકાય. રાઈટ, પણ બને ત્યાં સુધી એવી સ્ટાઇલનો યુઝ કરવાનો જે કન્ફ્યુઝિંગ ના હોય. ઘણી વખત કર્સિવ રાઇટિંગના ટાઈપના ફોન્ટ આપણે યુઝ કરતા હોઈએ તો પછી એમાં બે વચ્ચે સ્પેસ આવે છે કે નથી આવતી, કયા કેરેક્ટર્સ છે એ બાયફર્ગેટ નથી થતું ઘણી વખત. સો ટ્રાય ટુ મેક ઇટ ઇઝી. રાઈટ, બને ત્યાં સુધી. ઓકે, હવે આપણે બધા
કન્ડિશનલ સ્ટેટમેન્ટ્સ કમ્પ્લીટ થઈ ગયા છે. ઇફ એલ્સ અને એલ્સ વાળું એ થ્રી સ્ટેટમેન્ટ્સ ટોટલ, અને સ્વિચ કેસ. બરાબર, સ્વિચ કેસને પણ કન્ડિશનલ કહેવામાં આવે છે. વચ્ચે કેસ આપેલા છે એ કન્ડિશનનું કામ કરે છે. નાવ વી મૂવ ફોરવર્ડ ટુ ન્યૂ થિંગ્સ, દેટ ઇઝ લૂપિંગ સ્ટ્રક્ચર. રાઈટ, હવે લૂપિંગ સ્ટ્રક્ચરનું નામ લઉં એટલે તમને બધાને તરત યાદ આવશે ફોર લૂપ, વાઇલ લૂપ એન્ડ ડુ વાઇલ લૂપ. રાઈટ, તો અહીંયા પણ સેમ વસ્તુ આવે છે. પહેલાં આપણે વાઇલ લૂપ કરશું, પછી આપણે ડુ વાઇલ કરશું, પછી આપણે ફોર લૂપ કરશું, અને એક વધારાનું લૂપ છે જે PHP આપે છે જેનું નામ છે ફોર ઈચ લૂપ, એન્ડ ઇટ ઇઝ ઓનલી એન્ડ ઓનલી ફોર અરે શું છે, મે બી કદાચ તમે સીમાં કરેલું હોય, ના કરેલું હોય તો ડોન્ટ વરી, આપણે આ કરવાનું જ છે. એટલે આ એની માટે છે સ્પેશિયલી. આપણે ફોર લૂપ છે એ તો સિમ્પલ વેલ્યુ માટે છે. ઓકે, સ્ટાર્ટ કરી દઈએ હવે વિધાઉટ ડિસ્કસિંગ એનીથિંગ. વાઇલ સ્ટ્રક્ચર ઓર વાઇલ લૂપ. રાઈટ, ઓકે, જસ્ટ લેટ મી નો કે તમે વાઇલ લૂપ કરેલું છે કે નહીં. સો એ પ્રમાણે હું તમને એક્સપ્લેન કરું. ઓકે, યસ, ઓકે, આમ તો નોર્મલી થઈ જ ગયું હોય. રાઈટ, ઓકે, વાઇલ લૂપ મીન્સ એવું, લૂપનો મતલબ એવો થાય છે કે કોઈ પર્ટિક્યુલર વસ્તુ એક્ઝિક્યુટ કરવી છે, પણ એ મારે અમુક નંબર ઓફ ટાઈમ્સ કરવી છે કે જે 10 વાર, 15 વાર, 25 વાર, મે બી જેટલા નંબર ઓફ ટાઈમ્સ કરવી હોય એટલા નંબર ઓફ ટાઈમ્સ કરી શકાય. હું નક્કી કરું કે મારે અહીંથી જ સ્ટાર્ટ કરવું છે અને અહીંયા સુધી જ ઊભું રહેવું છે, એ પ્રમાણે એની સાયકલ છે કન્ટિન્યુ ચાલુ રહે. લૂપનો મતલબ થાય અ કાઇન્ડ ઓફ સાયકલ. એક વખત થયું, બીજી વખત, ત્રીજી વખત, ચોથી વખત, એન્ડ સો ઓન, જ્યાં સુધી નક્કી કરો ત્યાં સુધી. તો અહીંયા પણ વાઇલ લૂપનું કામ એ જ છે. બરાબર, હવે તો વાઇલ લૂપ કેવી રીતે લખવામાં આવે છે? અહીંયા લખાય છે વાઇલ, અહીંયા બ્રેકેટ આપવામાં આવે છે, એની અંદર શું છે એ તમને ખબર છે અને હું પણ હમણાં કહીશ. બરાબર, અહીંયા આપવામાં આવે છે અગેન કન્ડિશન. બરાબર, એ કન્ડિશન કેવી હોય છે? તો એ કન્ડિશન જ્યાં સુધી સાચી પડે, ટિલ ઇટ ઇઝ ટ્રુ, ત્યાં સુધી અંદર આપેલી વસ્તુ, કર્લી બ્રેકેટની અંદર આપેલી વસ્તુ એક્ઝિક્યુટ થશે ત્યાં સુધી, ટિલ દેટ. જો કન્ડિશન ખોટી પડી, રાઈટ, જ્યાંથી અથવા તો જે જગ્યાએથી, ત્યાંથી અંદર આવવાનું બંધ, અંદરની વસ્તુ એક્ઝિક્યુટ કરવાનું બંધ. હવે આની અંદર જે કન્ડિશન આપવાની છે એ કન્ડિશન ધારો કે હું આવી આપું છું, $A ઇક્વલ્સ ટુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 10. બરાબર, હવે આ એ મારે ઇનિશિયલાઇઝ કરાવવો પડશે કે ભાઈ એ કેટલો છે, 1 2 3 4 50 60 70. તો એ વાઇલની ઉપર મૂકવામાં આવે છે, એનું જે ઇનિશિયલાઇઝેશન છે. તો હું એ લખું છું $A ઇક્વલ્સ ટુ 1. મેં જાણી જોઈને 1 લખેલું છે, તમને સમજાવીશ શું કામ કરવાનું છે. બરાબર, ઓકે. હવે વાઇલની અંદર કન્ડિશન આપી છે, જ્યાં સુધી એની વેલ્યુ છે એ 10 અથવા 10થી ઓછી રહેશે ને ત્યાં સુધી એને અંદર જવાની પરમિશન છે, અને અંદર જે હોય એ એક્ઝિક્યુટ કરી દેવાનું. ઓકે, તો આપણે એક કામ કરીએ, અંદર છે ને આપણે એની વેલ્યુ જ પ્રિન્ટ કરાવીએ, એને જ. તમે કહેશો એને શું પ્રિન્ટ કરવાનું હોય, એ તો 1 જ છે, તો એ તો એવરી ટાઈમ 1 જ પ્રિન્ટ થશે. નહીં, આપણે જોઈએ. ઓકે, અહીંયા હું લખું છું વેલ્યુ ઓફ A ઇક્વલ્સ ટુ ડોટ. બરાબર, અહીંયા જો હું ડોલર મૂકી દઉં ને તો પછી ત્યાં $A બદલે આખી ડિજિટ આવી જાય, વેલ્યુ ઓફ 1 એવું થઈ જાય, ઇઝ ઇક્વલ ટુ 1. એટલે હું ડોલર નથી લખતી. રાઈટ, ઓકે. અને અહીંયા બ્રેક પણ આપી દઈએ આપણે એને. સો નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ એ પ્રિન્ટ થાય અથવા તો કાંઈ પણ થાય તો આપણને બ્રેક મળે નવું. ઓકે, હવે અહીંયા કન્ડિશન એવી આપી છે કે એની વેલ્યુ જ્યાં સુધી 10 અને 10થી ઓછી રહેશે ને ત્યાં સુધી મારે અંદરની વસ્તુ પ્રિન્ટ કરવી છે. એનો મતલબ એવો છે, એકચ્યુઅલી મારે 1 થી 10 પ્રિન્ટ કરવા છે, જે HTMLની અંદર આપણે કરી શકીએ છીએ, પણ મારે 10 ટાઈમ્સ li ટેગનો યુઝ કરવો પડે.
એલઆઈ 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 એલઆઈ, તો 10 ટાઈમ્સ યુઝ કરું તો એ તો પછી એ નહીં થયું, એના કરતાં તો 1 to 10 લખી નાખું સારું. તો અહીંયા એ વસ્તુને એ લોકોએ લોજિકમાં કન્વર્ટ કરી છે કે તમારે જે પ્રિન્ટ કરવું છે ને એ અહીંયા મૂકી દો, અમે કરી દઈશું. પણ તમારી વેલ્યુને સેકન્ડ ટાઈમ 2 કેવી રીતે કરશે એ? તો સેકન્ડ ટાઈમ 2 કરવું હોય તો આપણી પાસે એક સરસ મજાનું ઓપરેટર છે, એન્ડ દેટ ઇઝ પ્લસ પ્લસ ઓપરેટર, અને એ પણ પોસ્ટનું. પોસ્ટનું એનો મતલબ એવો થાય છે કે પાછળ પ્લસ પ્લસ મૂકવાના છે, બરાબર, એ પ્લસ પ્લસ. તો આનાથી શું થશે તો કે તમારી જે વેલ્યુ છે એમાં એક એડ થઈને આવશે, બરાબર. હવે આપણે ચેક કરીએ કે ખરેખર આવું થાય છે કે નહીં, રાઈટ. જો હું પહેલાં એમને આઉટપુટ બતાવી દઉં છું તમને, પછી સમજાવું કેવી રીતે કામ કરે છે એ. અને સેવ કરી દઈએ, લૂપ ડોટ પીએચપી. ઓકે, હવે અહીંયા આવીએ જરાક, મારે કંઈ ચેન્જ નથી થયો ને એ મારે જોવું છે. ઓકે, યસ, અહીંયા આપણું ફાઇલ છે ચેન્જ થઈ ગઈ છે. મને યાદ નથી ફાઇલનું નામ, તો સીધું ફોલ્ડર સુધી પહોંચી જવાનું, એન્ડ ધેન લૂપ ડોટ પીએચપી. ઓકે, વેલ્યુ ઓફ, હલો વેલ્યુ ઓફ a is equal to 1, then 2, then 3, then 4, then up to 10. ઇટ મીન્સ કે બરાબર કામ કરે છે. અહીંયા આવી હવે કેવી રીતે કામ કરે છે તમને ઓલરેડી ખ્યાલ જ છે, પણ કદાચ ડાઉટ હોય તો જો. એ પાસે 1 વેલ્યુ છે, સેકન્ડ સ્ટેટમેન્ટમાં આવ્યું એમાં લખેલું છે while a less than or equal to 10. હવે આ 10 છે ને એને હું ઓછું કરી નાખું છું, એટલે આપણે એટલી વખત ડ્રાય રન ના કરવું, 5 સુધી રાખું છું, એટલે 1 થી 5 પ્રિન્ટ થશે, રાઈટ. નહીં તો એકને એક વસ્તુ મારે 10 ટાઈમ્સ બોલવી પડશે. ઓકે, હવે એની વેલ્યુ કેટલી છે? 1. કન્ડિશન છે 1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. કન્ડિશન ટ્રુ, યસ. અંદર આવી જાઉં, અંદર લખેલું છે ઇકો વેલ્યુ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ, ભાઈ એની વેલ્યુ કેટલી હતી હમણાં જ કીધી અહીંયા, 1, રાઈટ. ફર્સ્ટ ટાઈમ એની વેલ્યુ 1 હતી, 1 લખું છું, એટલે અહીંયા આવે એટલે આ શું પ્રિન્ટ કરવાનું છે? 1, રાઈટ. ઓકે, નેક્સ્ટ લાઇનમાં આવે છે ત્યારે જોવે છે અહીંયા લખેલું છે $a++, એટલે કે આની વેલ્યુમાં એક એડ કરવાનું છે. પ્લસ પ્લસનો મતલબ થાય છે +1, રાઈટ. તો વેલ્યુ અત્યારે 1 છે, 1માં +1 એડ થાય એટલે આની વેલ્યુ થઈ જાય 2. 2 થઈ ગઈ. ઓકે, હવે બારે નથી નીકળવાનું કેમ કે આપણી કન્ડિશન ખોટી નથી પડી, કન્ડિશન હજી સાચી જ છે. અહીંયા આવ્યા, હવે ઉપર નથી જવાનું પણ વાઇલ સુધી જ પહોંચવાનું, અહીંયા નહીં આવવાનું, અહીંયા આવવાનું. અહીંયા આવીને જોયું a ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. હવે આપણી પાસે એની વેલ્યુ 1 નથી રહી, શું છે? 2. તો અહીંયા આપણી પાસે એની વેલ્યુ છે 2. 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 થાય છે? હા, 2 છે એ 5થી નાના છે. ઓકે, તો અંદર આવી જાઓ. અહીંયા લખેલું છે કે ભાઈ વેલ્યુ ઓફ એ, મને એની વેલ્યુ આપો. તો કે એની વેલ્યુ તો 2 છે, એટલે નવી લાઇનમાં પ્રિન્ટ, પહેલાં 2 પ્રિન્ટ થઈ જાય, પછી બ્રેક આવે એટલે કે નવી લાઇનમાં આવી જાય. કાંઈ પણ હવે પ્રિન્ટ થશે એ નવી લાઇનમાં થશે. આપણે જ્યારે ફર્સ્ટ ટાઈમ એ પ્રિન્ટ કર્યું હતું ત્યારે જ એને કહી દીધું હતું કે ભાઈ તારે બ્રેક આપવાનું છે, એટલે કે તારે નવી લાઇનમાં જતું રહેવાનું. કંઈ પણ પ્રિન્ટ થાય તો એ નવી લાઇનમાં આવે, બરાબર. 2 પ્રિન્ટ થઈ ગયું અને નવી લાઇન પણ આવી ગઈ, રાઈટ. ઓકે, હવે આની પાસે આવ્યા, આને કીધું કે a++, એટલે કે હજી તમારી પાસે જે વેલ્યુ છે ને, આપણી પાસે એમાં 2 વેલ્યુ છે, એમાં એક એડ કરી દો એટલે થઈ ગયું 3, બરાબર. ઉપર આવ્યું, અહીંયા આવે છે, ચેક કરે છે 3 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. અહીંયા 3 ચેક થયું, હા ભાઈ 3 તો છે, 5થી નાનું છે. અહીંયા આવ્યા, વેલ્યુ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ કેટલા? તો કે ભાઈ મને પહેલાં વેલ્યુ આપી દો. તો એ કહેશે ભાઈ મારી પાસે તો 3 છે. ઓકે, અને નવી લાઇનમાં જતું રહેવાનું કેમ કે અહીંયા લખેલું છે બ્રેક, એટલે એ નવી લાઇનમાં જતું રહેશે, 4th લાઇનમાં. ઓકે, અહીંયા આવ્યા, આણે એમ કીધું કે તમારી પાસે જે એની વેલ્યુ છે એ મને આપો, એટલે હું એને +1 કરી દઉં. તો વી હેવ 3 + 1 4, રાઈટ. હવે આ 4 લઈને ઉપર આવે છે વાઇલની અંદર, હજી વાઇલથી બહાર નથી નીકળતું જ્યાં સુધી કન્ડિશન ખોટી ના પડે ત્યાં સુધી. ઓકે, અહીંયા આવ્યું, અહીંયા આવે છે 4 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5 છે, યસ. 4 ઇઝ સ્મોલર ધેન 5, એટલે અહીંયા 4ની કન્ડિશન ચેક થઈ, કન્ડિશન સાચી. અંદર આવી જાઓ, અહીંયા લખેલું છે વેલ્યુ ઓફ એ ઇક્વલ્સ ટુ $a. ભાઈ એ પાસે શું છે? એ પાસે 4 છે, તો કે હા હાલો લખી નાખો 4, થઈ ગયું પ્રિન્ટ. ઓકે, અહીંયા આવો,
આણે એમ કીધું કે તમારી પાસે જે વેલ્યુ છે એ પાસે એ પ્લસ પ્લસ કરવાની છે, એટલે કે 4ની 5 કરવાની છે. હવે આ 5 ઉપર જશે, isn't it? ઓકે, 5 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. યસ, લેસ ધેન નથી પણ ઇક્વલ ટુ તો છે જ. હા, કન્ડિશન સાચી. અંદર આવી જાઓ. વેલ્યુ ઓફ એ ઇક્વલ્સ ટુ હાઉ મેની, અથવા તો કેટલા છે? 5. એટલે પ્રિન્ટ થશે 5 અને નવી લાઈન પણ આવી જશે, કેમ કે આપણે બ્રેક કહી દીધું છે કરવાનું, એટલે એ પ્રિન્ટ કરી દેશે. અહીંયા આવે, અહીંયા એ એમ કહે છે કે મને તમારી વેલ્યુ આપી દો, એટલે કે 5, હું એને એક એડ કરી દઈશ, તો એણે 6 કરી દીધું. 5 + 1 6. હવે 6 ઉપર જાય છે લઈને. હવે અહીંયા લખેલું છે a ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5. આપણી પાસે વેલ્યુ છે 6. 6 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 5? નો, 6 છે એ 5 કરતાં મોટા છે, નાના નથી, સ્મોલર નથી. ઇટ મીન્સ અહીંયા જ્યારે 6ની કમ્પેરિઝન ચેક થાય છે ને ત્યારે કન્ડિશન ખોટી પડી જાય છે. કન્ડિશન ખોટી પડે એટલે તરત જ એણે કર્સરમાંથી બહાર આવવું, સોરી, કરલી બ્રેકેટમાંથી બહાર આવી જવું પડે. એન્ડ વોટ એવર ધી સ્ટેટમેન્ટ ઓર લોજિક ઓવર હિયર હેઝ ટુ બી પ્રિન્ટેડ. કાંઈ પણ આપેલું હોય એ કરી દઈએ, જો ના આપ્યું હોય તો નહીં કરે, દેટ્સ ઓકે, રાઈટ. તો હવે આપણે ચેક કરીએ. જો નીચેનું હવે આવવું જોઈએ, 1 to 5 તો આવે જ છે. ઓકે, જોયું તમે? હેવ અ નાઇસ ડે બ્રેક કરીને આવે છે, કેમ કે આપણે જ્યારે 5 પ્રિન્ટ થયું હતું ને ત્યારે એણે આપણને એક નવી લાઈને આપી હતી પ્રિન્ટ કરીને, એટલે આપણે અહીંયા ચેન્જ ના કરવું પડ્યું, અથવા તો કોઈ ટાઈપનું વરી નથી કરવાનું કે ભાઈ હવે આ નવી લાઈનમાં કેમ આવશે. એટલે અહીંયા પાછળ મૂકવાનો ઇન્ટેન્સ એવો છે કે તમે કોઈ પણ લાઈન લખતા હો તો એની મેળે ઉપરથી આવી જશે, રાઈટ. હવે આ જગ્યાએ હું 5ની બદલે સપોઝ 50 કરી નાખું તો ઇનિશિયલાઇઝેશન 1 થી થયું છે, એટલે કે પહેલી વેલ્યુ એની 1 આવશે, થી લઈને 50 સુધી પ્રિન્ટ થશે, રાઈટ. આ 10, પછી 20 થી 30, પછી 31 થી 40, 40 થી લઈને 50, અને નીચેનું પણ આવે છે. જો હોય તો આવે, અધરવાઇઝ કંઈ પ્રોબ્લેમ નથી, અને કાઢી નાખો તો આપણને પ્રોબ્લેમ નથી, બરાબર. પણ હોય તો આવે. ચાલો, નીચેનું નથી આવતું, બરાબર, આટલું જ આવે છે. સો ધીસ ઇઝ વોટ વાઇલ લૂપ. હવે બીજી વસ્તુ કહું કે મેં 1થી જ ચાલુ કર્યું, તો 1ની બદલે બીજી કોઈ વેલ્યુથી ચાલુ કરું તો સે ફોર એક્ઝામ્પલ હું સ્ટાર્ટ કરું છું 25થી. ચલો, એનો મતલબ એવો થાય છે કે મારી એની વેલ્યુ 25થી સ્ટાર્ટ કરવાની છે મારે. તો અહીંયા આવશે 25 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 50. યસ, ઓકે ઓકે, તો કન્ડિશન સાચી છે. અંદર આવો. આ એમ કહે છે કે પહેલાં મને મારી વેલ્યુ આપો, હું પ્રિન્ટ કરી લઉં. તો એ પાસે 25 છે, એટલે કે હવે જે પ્રિન્ટિંગ થશે, બરાબર, આઉટપુટનું એ 25થી લઈને 50 સુધી થશે. લેટ અસ ચેક ઇટ આઉટ. બરાબર, આ 25 અને આ લાસ્ટ વન 50, રાઈટ. This is all because of the while loop and of course the increment operator. હવે ધારી લ્યો ઇન્ક્રીમેન્ટ ઓપરેટરમાં આપણે એ પ્લસ પ્લસ લખીએ છીએ, એની બદલે આપણે આવી રીતે કરતા હોઈએ તો એ ઇક્વલ ટુ $a+1 તો થવાનું જ છે, પણ હું a+2 કરું છું, રાઈટ. આનો મતલબ આપણે જે એ પ્લસ પ્લસ કરીએ છીએ ને, આ શોર્ટ ઓપરેટરનો મતલબ શું થાય છે આપણને ખબર છે. $a ઇક્વલ્સ ટુ $a+1 બાય ડિફોલ્ટ 1 એડ કરે છે, રાઈટ. હવે મને 1ની બદલે 2 એડ કરવું છે, તો પછી આમ કરી શકાય, $a+2 અને સેમિકોલન. જો આપણે જોઈએ કે 25થી સ્ટાર્ટ કરીને એ 2ના જમ્પ આપે છે. યસ ઇટ ઇઝ. જુઓ છે, પહેલાં 25 આવ્યું, પછી એણે પ્રિન્ટ કર્યું, પછી નીચે આવ્યું એટલે $a ઇઝ ઇક્વલ ટુ $a+2, એટલે કે 25માં 2 એડ કરો ભાઈ, તો એણે કરી દીધા, એટલે 27 થયા હોય. પછી ઉપર વાઇલમાં ચેક કરવા જાય છે કે 27 50થી નાના છે. હા છે, અંદર આવી જાઓ, એટલે એ કહેશે ભાઈ પહેલાં 27 પ્રિન્ટ કરી લ્યો. એટલે એવરી ટાઈમ 2ના ગેપથી આખી લાઈન બને છે. ક્યાં સુધી બનશે? 49 સુધી. 50 સુધી નહીં જાય, કેમ કે જ્યારે 49 જાય છે ત્યારે +1 એડ થવાની બદલે +2 એડ થાય. +2 એડ થાય એટલે એ 51ને લઈને ઉપર આવે અહીંયા. તો 51 છે એ 50થી નાનાય નથી અને એના જેવડાય નથી, એટલે કન્ડિશન ખોટી પડે, એટલે ફાઇનલી એ 49 સુધી પ્રિન્ટ થાય છે, રાઈટ. સો ધીસ ઇઝ હાઉ ઇટ વર્ક્સ, રાઈટ. એટલે આપણે વાઇલ લૂપ સુધી રાખીએ છીએ. ડુ વાઇલ છે એ આપણે જે નેક્સ્ટ લેક્ચર છે એમાં
કરશું. રાઈટ, એટલે હું અહીંયા સ્ટોપ કરું છું. જસ્ટ અ મિનિટ.